તમારા આવકના દાખલાના નામે કોઈ આવક તો નથી કરતું ને? આ સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે કારણ કે અમદાવાદ પોલીસે આવા જ આવકના નકલી દાખલાના રેકેટનો પર્દાફાશ કર્યો છે। 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે, પણ આ લોકોનો ઈરાદો શું હતો? શા માટે તે આવકના આવા દાખલા બનાવતા હતા? આ 2 આરોપીઓથી ચેતીને રહેજો, નહીં તો તમને પણ નકલી દસ્તાવેજો પધરાવી દેશે। આ 2 આરોપીઓમાં એકનું નામ છે ધીરજ રાજપૂત અને બીજાનું નામ છે કિશોર પ્રજાપતિ। બંનેની સાથે ત્રીજો પણ એક આરોપી સંડોવાયેલો છે, જેનું નામ દીપક આહિર છે, જો કે તે ફરાર છે। આરોપીઓએ વસ્ત્રાલ ગ્રામ પંચાયત પાસે હેતાંશી ઓનલાઈન નામની દુકાન ખોલી હતી। ભાગીદારીમાં કામ કરવા માટે આરોપીઓએ આ દુકાન ભાડેથી લીધેલી હતી, જેમાં તેઓ ઓનલાઈન ફોર્મ ભરવા સહિતની કામગીરી કરતા હતા। આ ઉપરાંત ભારત સરકારના આયુષ્માન કાર્ડ કાઢી આપવાનું કામ કરતા હતા, પરંતુ તેમની પાસે આવતા લોકોમાંથી ઘણા લોકોની આવક ₹4 લાખ કરતા વધારે હોવાથી આયુષ્માન કાર્ડ કાઢવું અશક્ય બનતું હતું, જેથી ધીરજ અને કિશોરે લોકોને ખોટા આવકના દાખલા બનાવી આપવાનું કામ શરૂ કર્યું હતું। જો કે આ અંગેની બાતમી મળતા જ રામોલના પીઆઈ વીડી મોરી અને તેમના સ્ટાફે દુકાનમાં દરોડા પાડીને બંને આરોપીઓની ધરપકડ કરી હતી। રામોલ પોલીસ સ્ટેશન દ્વારા આવકના ખોટા દાખલા બનાવવાની વિગત મળતા રામોલ પોલીસ દ્વારા હેતાંશી ઓનલાઈન નામની દુકાનમાં રેડ કરવામાં આવેલ। રેડમાં કુલ 20 જેટલા આવકના દાખલા મળી આવેલા હતા, તેમજ ઘટના સ્થળે આરોપી ધીરજ રાજપૂતની ધરપકડ કરી પૂછપરછ કરતા બીજા 2 આરોપીઓનું પણ ઇન્વોલ્વમેન્ટ જાણવા મળેલ, જેમાં આરોપી નંબર 2 કિશોર પ્રજાપતિ તેમજ આરોપી નંબર 3 દીપક આહિર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવેલા છે। આરોપીઓની પૂછપરછમાં એવી હકીકત પણ સામે આવી છે કે તેઓ આવકના દાખલામાં ઓછી આવક દર્શાવવા માટે 1000 થી 1200 રૂપિયા વસૂલતા હતા, જેમાંથી 400 રૂપિયા આરોપી પોતે રાખતા અને બીજી રકમ અન્ય આરોપીને આપતા હતા। પોલીસના દાવા પ્રમાણે આરોપીઓ મામલતદાર કચેરીના એક કોમ્પ્યુટર ઓપરેટરના સંપર્કમાં હતા અને તેના દ્વારા જ નકલી આવકનો દાખલો જનરેટ કરી આપવામાં આવતો હતો।